જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા વિડીયોમાં ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પહેલું પ્રકરણ ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર એ શરૂ કર્યું હતું. એમાં આપણે બે વસ્તુ સમજ્યા હતા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આપણે એમાં જોયું હતું કે સમગ્ર વિશ્વ એ આર્થિક પ્રવૃત્તિના આધારે જે જીવંત રહેલું છે. એટલે દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત હોય છે. એ જરૂરિયાત સંતોષવા માટે એ કોઈને કોઈ આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે કોઈ સમાજ સેવા છે, દેશભાવનાથી કોઈને મદદ કરવી, ખરાબ પરિસ્થિતિ હોય, કોઈ ભૂકંપ હોય, સુનામી હોય કે આ કોરોના જેવી કોઈ મહામારી હોય, તેમાં જે જરૂરિયાતમંદ લોકોને મફતમાં જે સેવા આપવી, ખાવાનું આપવું કે ભાઈ કોઈ રહેવાની વ્યવસ્થા કરવી, તો એ બધી પ્રવૃત્તિ કેવી છે? બિન આર્થિક છે. કેમ? તો કે એમાં કોઈ નાણાં લેવામાં આવતા નથી. ટૂંકમાં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ સમજવું હોય તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે આપણે જે કામ કરીએ છીએ, એટલે આપણી જરૂરિયાત સંતોષવા માટે જે પણ કોઈ કાર્ય કરીએ છીએ એ બધી પ્રવૃત્તિ કેવી કહેવાશે? આર્થિક. દાખલા તરીકે આપણા ઘરમાં માતા પિતા આપણું ઘર ચલાવવા માટે, ઘરમાં બધાની જરૂરિયાત હોય એ સંતોષવા માટે કોઈના માતા પિતા નોકરી કરે છે, બરાબર? તો એ નોકરી જે કરે છે એ શું કહેવાશે? આર્થિક પ્રવૃત્તિ. એવું નહીં કે મારા માતા પિતા એ ઘરમાં અનાજ લાવે છે, પછી અમારા માટે કપડાં લાવે છે, જમવાનું લાવે છે, એ આર્થિક પ્રવૃત્તિ નથી. એ તો આપણી જરૂરિયાતો છે. એ સંતોષવા માટે, પૈસા કમાવા માટે શું કરે છે? નોકરી કરે છે, એના બદલામાં પૈસા મળે છે. એટલે પૈસા કમાવા માટે જે પ્રવૃત્તિ થતી હોય એ દરેક પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ. અને જે પ્રવૃત્તિ આપણે સેવા ભાવનાથી કરીએ છીએ, કોઈને મદદ માટે કરીએ છીએ, બદલામાં કોઈ પૈસા લેતા નથી, તો એ કેવી પ્રવૃત્તિ કહેવાશે? બિન આર્થિક પ્રવૃત્તિ. હવે ધારો કે મને 4 વ્હીલ આવડતી હોય અને હું મારા કોઈ મિત્રને કે મારા કોઈ સંબંધીને 4 વ્હીલ શીખવાડું, એના બદલામાં હું કંઈ એની જોડે પૈસા લેવાનો નથી, તો એ કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ. પણ એ જ મારો મિત્ર કે એ જ મારો સંબંધી કોઈ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં જઈને શીખશે, તો એના બદલામાં એ શું ચૂકવશે? પૈસા ચૂકવશે. તે જે મોટર ડ્રાઇવિંગ જે ચલાવે છે એના માટે એ પ્રવૃત્તિ કેવી કહેવાશે? આર્થિક કહેવાશે. બરાબર છે? તો ટૂંકમાં જેમાં પૈસા કમાવાનું આવે છે, એના માટે જે પ્રવૃત્તિ થતી હોય પૈસા કમાવા માટે, એ બધી આર્થિક પ્રવૃત્તિ છે. અને જે સેવાના ભાવનાથી કે કોઈ મદદથી, જેના બદલામાં પૈસાની અપેક્ષા નથી, એ જે બધી પ્રવૃત્તિ થાય એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો આજે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, એના જે 4 મુદ્દા છે એ સમજીશું. તો પહેલું છે હેતુ. તો આર્થિક લાભ મેળવવાનો હેતુ એ આર્થિક પ્રવૃત્તિનો હોય છે. એટલે કે નોકરી કરશે તો એના બદલામાં પગારની અપેક્ષા છે. કોઈ ધંધો કરશે તો જે વસ્તુ લાવ્યો હોય 100 રૂપિયામાં, એ 150માં 200માં વેચીને જે 50-60 રૂપિયા નફો ઉપર મળે, તો એ કમાવાનો, એટલે કે પૈસા વધુ મેળવવાનો હેતુ છે. બરાબર છે? કોઈ કંપની ખોલે તો એની વસ્તુ વધારે પ્રમાણમાં વેચાય અને એનાથી એને નફો પ્રાપ્ત થાય. એટલે કે આર્થિક લાભ મેળવવાનો હેતુ એ આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળે છે. તો એની સામે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો કે સામાજિક સેવા કરવી. આપણે જોયું હતું કે ફ્રીમાં કોઈ ડોક્ટર મદદ કરે, મેડિકલ કેમ્પનું આયોજન કરે છે, મદદમાં જે પેશન્ટ હોય એમને તપાસે, એના બદલામાં કોઈ પૈસા ના લે, તો એક સમાજ સેવા છે. પછી કોરોના દરમિયાન આપણે BAPS સંસ્થા દ્વારા જોયું કે કેટલીક અનાજની કીટો આપી છે, કેટલાકને જમવાનું આપ્યું છે, તો એ બધી માનવ સેવા છે. પછી દેશ સેવાનો હેતુ હોય, તો એ બધી જે બધા હેતુ હોય છે એ કેવા કહેવાશે? બિન આર્થિક પ્રવૃત્તિના હેતુ કહેવાશે. પછી છે આર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા.
એટલે કે આર્થિક પ્રવૃત્તિના બદલામાં આપણે કઈ ઈચ્છા રાખીએ છીએ તો નફો. તો ધંધો કરતો હોય તો એ શાની અપેક્ષા રાખશે? મને ધંધામાં નફો થાય. નોકરી કરતો હોય તો એને શું મળશે? મહિનાના અંતે જે પગાર નક્કી કર્યો હશે એ પગાર મળશે. બરાબર છે. પછી તમે કોઈ ડૉક્ટરને ત્યાં જાઓ કે કોઈ શિક્ષકને ત્યાં જાઓ તો એ શિક્ષક ટ્યુશન કરાવવાના બદલામાં શું લેશે? ફી લેશે. બરાબર છે. ડૉક્ટર દર્દીની તપાસ કરવાના બદલામાં ફી લેશે. પછી તમે કોઈ વકીલ જોડે જાઓ તો વકીલ પણ એ કેસ લડવાના બદલામાં ફી લે છે, એટલે કે એને પૈસા મળે છે. બરાબર. તો નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા એ આર્થિક પ્રવૃત્તિમાં રહેલી હોય છે. મહત્તમ સંપત્તિ એટલે આપણી જે સંપત્તિ હોય અત્યારે એમાં વધારો કરવો. બરાબર છે. એ મહત્તમ સંપત્તિનો એક અપેક્ષા પણ એ આર્થિક પ્રવૃત્તિમાં રહેલી હોય છે. તો સામે બિન આર્થિક પ્રવૃત્તિમાં શું અપેક્ષા હોય કે દેશ સેવા અને સમાજ સેવાની અપેક્ષા એમાં હોય છે. એટલે કે દેશના જે લોકો જરૂરિયાતમંદ છે એમને આપણે મદદ કરી શકીએ. એક સેવાની ભાવના હોય છે. બરાબર. પછી આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે અહીંયા? મુખ્ય 3: ધંધો, વ્યવસાય અને રોજગાર. એ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરવાના છે એટલે અત્યારે જોતા નથી. બિન આર્થિક પ્રવૃત્તિમાં એવો કોઈ પ્રકાર નથી. બરાબર છે. પછી આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા. તો જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ એ આર્થિક પ્રવૃત્તિમાં રહેલું છે. બરાબર. ધંધો હોય તો એમાં ખોટ બી જઈ શકે. પછી તમે નોકરી કરતા હોય તો કોઈ દિવસ પગાર તમે આટલા દિવસ ભરો તો જ ફૂલ મળે. એનાથી ઓછા દિવસ તમે જાઓ તો પગાર કટ થાય. બરાબર છે. એવી જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. કોઈ દિવસ કર્મચારીની જરૂર ન પણ હોય. કારણ કે અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે તો અમુક કંપનીઓમાં 50% જ એમ્પ્લોય બોલાવે છે. બરાબર. તો 50% લોકો નથી આવી શકતા તો એ આપણી નોકરી કોઈ દિવસ રહે ના પણ રહે. બરાબર. તેમાં જોખમ ને અનિશ્ચિતતા રહેલી છે. જ્યારે ડૉક્ટરનો વ્યવસાય હોય તો ડૉક્ટર એવું નથી કે રોજ આટલા પેશન્ટ આવશે. અમુક દિવસ ઓછા પણ આવે. બરાબર છે. તો દરરોજ જ આટલા ઇન્કમ મળશે મને એ નક્કી હોતું નથી. એટલે જોખમ ને અનિશ્ચિતતા એ આર્થિક પ્રવૃત્તિમાં રહેલી છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એવા જોખમ કે અનિશ્ચિતતા રહેલ નથી. તો આગળ આપણે હવે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણને વડાપાવ, બરાબર છે, અલગ અલગ જાતના વડાપાવ દેખાય છે. તો આ શું છે? એક પ્રકારનો ધંધો છે. કોઈ વ્યક્તિએ ધંધો શરૂ કર્યો અને એના બદલામાં એને શું મળશે? પૈસા મળશે. જેમ વડાપાવ વેચશે, એક વડાપાવ 10 કે 15 રૂપિયાનો હોય તો વડાપાવ વેચશે એના બદલામાં એને શું મળશે? 15 રૂપિયા. બરાબર. એ રીતે ધંધો કરશે. એમાં નફો કેવી રીતે? તો વડાપાવ એને બનાવવાનો ખર્ચ, વડાપાવ બનાવવાનો જે ખર્ચ હશે એ 10 રૂપિયા થતો એને વેચે છે 15માં. તો દર વડાપાવ એને કેટલો? 5 રૂપિયાએ પ્રોફિટ મળતો હોય છે. બરાબર. તો એ રીતે નફો કમાય છે ધંધામાં. બીજો આપણે જોઈએ કે અહીંયા ભગવતી ફરસાણ. તો માવા મીઠાઈ, બંગાળી સ્વીટ, ડ્રાયફ્રૂટ સ્વીટ, શ્રીખંડ, મઠો, નમકીન. બરાબર. એ બધું અહીંયા વેચાય છે. તો એ જે પણ કાંઈ વેચશે એના બદલામાં એને પૈસા મળશે. તો આ બધા ધંધા છે. આ રિક્ષા છે. બરાબર. રિક્ષામાં બેસીને બધા છોકરાઓ જાય છે. કોઈ વખત કોઈ વ્યક્તિ પેસેન્જર તરીકે પણ એ રિક્ષામાં જાય તો આપણે એને જે તે ભાડું હશે એ ચૂકવીશું. ધારો કે 30 રૂપિયા ભાડું હોય તો 30 રૂપિયામાં કઈ રિક્ષા આપણી થઈ નથી જવાની. આ શું છે? એક સેવા આપે છે ને. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, 5 કિલોમીટરનું અંતર છે તો એ લઈ જવાના. તમે એને 15 કે 20 રૂપિયા જે ચૂકવો છો તો એના બદલામાં એને સેવા આપી કે તમને બોડેલીથી જબુગામ લઈ ગયા કે બોડેલીથી જેતપુર લઈ ગયા. બરાબર છે. એના બદલામાં એને 15 કે 20 રૂપિયા જે હોય એ ભાડું લીધું. તો એ એના રિક્ષામાં બેસવાની એ સેવા આપે છે. એટલે એક ધંધામાં એ સેવા પણ એક આવી જાય છે. બરાબર.
પછી આપણે આગળ જોઈએ તો બસ. તો બસમાં પણ આપણે કંઈ જવું હોય તો એમાં ભાડું ચૂકવીશું, એટલે 50 કે 100 રૂપિયા જે પણ કંઈ ભાડું હોય તો એ ચૂકવીએ તો એનામાં આપણી આખી બસ નથી થઈ જવાની. આપણે એની સેવા લીધી છે અમુક સમય માટે, બરાબર. અહીંયાથી આ ગામથી આ ગામ જવું છે તો એનું જે પણ કંઈ ભાડું હોય એ આપણે ચૂકવીશું. એના બદલામાં એ આપણને સેવા આપશે કે અહીં અમુક ગામથી બીજા ગામ આપણને પહોંચાડે. પછી આપણે જોઈએ કે આપણી આ વડાપાવની દુકાન હતી ને સળગી ગઈ, તે શું થયું? ધંધામાં નુકસાન થયું, બરાબર, ખોટ ગઈ. તેમ જોખમ એ ધંધામાં રહેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ચિત્રમાં કે બધા કર્મચારીઓ આંદોલન કરે છે, અમારો પગાર વધારો, પગાર વધારો, નહીં તો અમે કામ નહીં કરીએ. આપણે જોઈ શકીએ છીએ કેટલીક બધી વાર ન્યૂઝમાં પણ આ રીતે બધા કર્મચારી રોડ પર આવી જાય અને આંદોલન કરે. તો શાના માટે? કે પોતાનો પગાર કે પોતાને જે પણ કંઈ લાભ મળતો હોય એમાં વધારો કરવા માટે એ રીતે સ્ટ્રાઇક કરતા હોય છે, હડતાલ કરતા હોય છે. તો એ સમય દરમિયાન કંપનીનું એ કામ બંધ રહેતું હોય છે. તો એના કારણે જે ઉત્પાદન થવું જોઈએ વસ્તુનું એ થઈ શકતું નહોતું. તો એના આધારે પણ એ કંપનીને નુકસાન થઈ શકે છે. એટલે ધંધામાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. તો હવે આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? મુખ્ય 3, બરાબર. આપણે એના તફાવતમાં પણ જોયું, બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર હોતા નથી, પણ આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? 3. એમાં છે 1 ધંધો, 2 વ્યવસાય અને 3 રોજગાર. એમાં આજે આપણે ધંધા વિશે વાત કરવાના છે. તો એની વ્યાખ્યા જોઈએ તો ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. તો પહેલા શું આવ્યું? ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી ઉપરથી ઉતરી આવ્યો છે. આપણે કહેતા હોય છે અમુક ખબર માણસ હોય બહુ બિઝી, અલા તું તો બહુ બિઝી યાર, મને ફોન બી નથી કરતો, આટલા બધા તને કોલ કર્યા, બહુ મોટો હું ધંધો ચાલે છે કે હું તારે? બરાબર. કોઈ બે ફોન રાખતા હોય ખિસ્સામાં, એક એન્ડ્રોઈડ હોય ને એક સાદો હોય. ઓહો, તાર તો બહુ મોટો માણસ લાગે, બહુ મોટો ધંધો ચાલે છે. આપણે એવું કહેતા હોય છે. મતલબ આપણે એને રિલેટેડ કરતા હોય કે બહુ બિઝી છે, તું મારા ફોનના રિપ્લાય નથી આપતો, મેસેજના રિપ્લાય નથી આપતો, કંઈ કામ હોય તો જવાબ નથી આપતો, બરાબર. તો એ શું કહે છે? અલા યાર, મારે આટલા બધા કામ છે, હું બિઝી છે. ધંધાવાળો વ્યક્તિ હંમેશા શું હોય છે? બિઝી હોય છે. એટલે ધંધો અંગ્રેજી શબ્દ બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ શું થાય છે? વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું. એટલે તમે ધંધો શરૂ કરો તેમાં સતત પ્રવૃત્તિમય રહેવું પડતું હોય છે, બરાબર. તો નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. કોઈ પણ ધંધો હોય, તમે શરૂ કરો, તમે હું આજે 1 લાખ રૂપિયા રોકું છું, તો એના સામે 1 લાખનો માલ વેચતા મને નફો કેટલો મળશે એ હું પહેલાં વિચારું ને. 1 લાખ રોકીને મને 50,000 મળવાનો હોય તો હું 1 લાખ નહીં રોકું, બરાબર. એનો ઉદ્દેશ હેતુ શું હોવો જોઈએ? 1 લાખના 1,50,000 થાય કે 2 લાખ થાય, બરાબર. એટલે નફો કમાવાનો હેતુ છે. જે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એનાથી વધારે પૈસા મેળવવાનો હેતુ એ ધંધામાં રહેલો છે, બરાબર. એટલે નફો અને સંપત્તિ, એટલે આપણી જે સંપત્તિ છે એમાં વધારો કરવાનો હેતુ એ ધંધાનો રહેલો છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય. આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા સમજ્યા. તેમાં શું આપણે જોયું કે પૈસા આવે, કોઈ વસ્તુ વેચવાથી પૈસા આવે, બરાબર છે, તો એ આપણા માટે શું થઈ? આર્થિક પ્રવૃત્તિ. પણ આપણે કોઈ વસ્તુ આપીએ કે કોઈ મદદ કરીએ, એના બદલામાં પૈસા મેળવતા નથી, તો એ કેવી કહેવાશે? બિન આર્થિક પ્રવૃત્તિ. હવે એવું થાય કે ધંધામાં આપણે 1 લાખનો માલ લાવ્યા
અને ના વેચાયો ને આપણે વેચતા 80,000 રૂપિયા મળ્યા, તો ખોટ ગઈ, તો એને શું આર્થિક પ્રવૃત્તિ કે બિન આર્થિક પ્રવૃત્તિ એવો પ્રશ્ન થાય. પણ 1,00,000માંથી 80,000 આવ્યા, પણ પૈસા તો 80,000 આવે છે ને, બરાબર. આપણે વસ્તુ વેચીને, ભલે કોઈ વસ્તુ કદાચ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો કે ફેશન એની જતું રહી, તો આપણે સસ્તા ભાવમાં વેચીને પણ થોડા ઘણા પૈસા મેળવીએ છીએ. તો પૈસા ભલે ખોટ ખાઈને ઓછા પૈસા બી આવે છે, પણ પૈસા આપણે વસ્તુના બદલામાં લઈએ છીએ, એટલે કેવી કહેવાશે? આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. તમે વસ્તુ આપી દો, બરાબર, કે કોઈ સેવા આપો અને પૈસા ના લો તો બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ તમે વસ્તુ આપો છો અને એના બદલામાં પૈસા ઓછા લો, કાં તો થોડું ડિસ્કાઉન્ટ આપીને વસ્તુ વેચો, પણ વસ્તુ તો વેચો છો ને, ભલે ઓછા પૈસામાં વેચે, એટલે પૈસા તો આવે જ છે. એટલે ખોટ જતી હોય તો પણ એ કેવી પ્રવૃત્તિ કહેવાશે? આર્થિક. એટલે એની ટૂંકી વ્યાખ્યા શું છે ધંધાની? ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, બરાબર. એ ધંધો કેવો હોવો જોઈએ? કાયદેસરનો હોવો જોઈએ. પછી તમે ગુજરાતમાં દારૂનો ધંધો કરો તો એ કેવો ધંધો કહેવાય? બિનકાયદેસર ધંધો છે. ધંધો તો છે જ, પણ કેવો છે? બિનકાયદેસરનો ધંધો છે. એટલે એમાં તમે પકડાવો તો પછી એ પ્રમાણેની સજા પણ થઈ શકે છે. એટલે ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ કેમ? તો કે તમે ધંધો કરીને કોઈ પણ વસ્તુ કે સેવા આપીને બદલામાં શું લેશો? પૈસા લેશો. એટલે કેવી પ્રવૃત્તિ કહેવાશે? આર્થિક પ્રવૃત્તિ. આગળ જોઈએ તો ધંધાના લક્ષણો. તેમાં પહેલું લક્ષણ શું છે? નફાનો હેતુ. તો ધંધાનો આપણે વ્યાખ્યામાં જ જોયું કે ધંધો એ નફો કમાવાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે પહેલું લક્ષણ શું છે? નફાનો હેતુ. તો ધંધાનો મૂળભૂત હેતુ એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે. આપણે 1,00,000નું ઇન્વેસ્ટ કરીએ અને એમાં વસ્તુ વેચાય નહીં કે ખોટ જાય, માલ સામાન બગડી જાય, બરાબર. તો જેટલી ખોટ જાય કાં તો નફો મળતો બંધ થઈ જાય, તો ધીરે ધીરે નફો શું થઈ જાય? બંધ થઈ જાય. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો શું છે? જરૂરી છે. તમે કોઈ વડાપાવનો ધંધો શરૂ કર્યો, રોજના તમે 2,000 રૂપિયાના વડાપાવ બનાવવા માટેનો ખર્ચ કરો છો અને એની સામે રોજ 1,000ના જ વડાપાવ વેચાય, તો 1,000ના તો તમારે એમને નાખી દેવા પડે. એવું તમે કેટલા દિવસ? 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું, મહિનો ચલાવો, પણ પછી વધારે ખોટ જાય તો ઘરના પૈસા બધા ઉલટા આવવાની જગ્યાએ ઓછા થતા જાય, બરાબર છે. તો ધંધાનું અસ્તિત્વ એ બંધ થઈ જાય જો નફો ના આવે. એટલે અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો શું છે? જરૂરી છે. એટલે કે વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. હું 100 રૂપિયાની બોલ પેન લાવું દુકાનમાં અને એને 120 રૂપિયામાં વેચું, તો 20 રૂપિયા શું થયો? મારા માટે નફો કહેવાય, બરાબર છે. બાલાજીનું એક પેકેટ લાવું બોક્સનું વેચવા માટે અને એ બોક્સમાં મને 100 રૂપિયામાં એ બોક્સ પડ્યું, બરાબર. અને એમાં વેફર આવે છે 15 પેકેટ આવે છે અને એ વેફર એકના 10 રૂપિયા લેખે વેચું, મને કેટલા મળ્યું? 100 રૂપિયામાં. અને વેચું છું કેટલામાં? 10 રૂપિયા લેખે. અંદર પેકેટ 100 રૂપિયાનું જે લીધું પેકેટ, એમાં આવ્યા હતા 15 પેકેટ, બરાબર. 100 રૂપિયામાં અને વેચું છું 10 રૂપિયામાં. એ 15 પેકેટ મેં 10-10 રૂપિયામાં વેચીશ તો મને કેટલા મળશે? 150, બરાબર. મેં લીધું હતું કેટલામાં? 100 રૂપિયામાં. તો વસ્તુની પડતર કિંમત 100 હતી અને મેં વેચ્યું કેટલામાં? 150માં. તો મને 50 રૂપિયા શું થયો? નફો. એટલે પડતર કિંમત કરતાં વધુ કિંમતે જે વેચવામાં આવે છે અને જે તફાવત થાય એને શું કહેવાશે? નફો. તો ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. એટલે તમારો જેટલો નફો વધારે એમ તમારો ધંધો વધુ કાર્યક્ષમ એટલે સારી રીતે ચાલે છે એવું કહી શકાય, બરાબર. એટલે નફો એ ધંધા માટે શું છે? પારાશીસી. એટલે નફો ન હોય તો આપણે ધંધો
વધુ ટાઈમ ચલાવી શકતા નથી. પછી બીજું લક્ષણ છે વસ્તુ અને સેવાનો વિનિમય. તો વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે કે વસ્તુ અને સેવાનો વિનિમય થાય. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. એટલે તમે કોઈ કરિયાણાનો ધંધો હોય તો તમે અનાજ બધું લાવો, બરાબર, જાત જાતના મસાલા લાવો અને એ બધું વસ્તુ તમે વેચો. ખાંડ છે, ચોખા છે, હળદર છે, મરચું છે, મસાલા, એ વસ્તુ લાયા અને વેચી એટલે વિનિમય. એટલે તમે ખરીદો છો અને ગ્રાહકને આપો છો એટલે વિનિમય એટલે અદલા બદલી, બરાબર છે. વિનિમય એટલે વસ્તુ તમે આપ્યું. એ જ રીતે તમે રિક્ષા ચલવો કાં તો કોઈ બસ લક્ઝરી ચલાવે છે, બરાબર, તો એના બદલામાં તમે એને શું આપશો? સેવા આપશો ને. એ તમારી બસમાં બેસે, અહીંથી તમે બરોડા લઈ જાઓ છો, બોડેલીથી બરોડા, તો બોડેલીથી બરોડા લઈ જવાનું તમે ભાડું લેશો અને એના બદલામાં એને સેવા આપશો. એ જ રીતે તમે ફોન વાપરો છો, મોબાઈલ ફોન, બરાબર, તો એમાં તમારે રિચાર્જ કરાવવું પડે. તો એ 200 કે 500 રૂપિયાનું જે પણ તમે રિચાર્જ કરાવો એના બદલામાં એ તમને શું આપશે? સેવા આપશે ને. કે તમે એનાથી વાત કરી શકો, ઓનલાઈન ઇન્ટરનેટ જોઈ શકો, બરાબર છે. તો એ બધું શું છે? સેવામાં આવશે. એ મોબાઈલનું રિચાર્જ છે, મોબાઈલનો વપરાશ, બરાબર, એ સેવામાં આવે. પછી તમારે ત્યાં લાઇટ આવે છે તો આપણે કયું બોર્ડ આવે? MGVCL બોર્ડ. તો એ આપણને શું આપે? લાઇટ આપે છે, બરાબર. એના બદલામાં આપણે લાઇટ બિલ ચૂકવીએ છીએ. એટલે કે સેવા આપે છે અને એના બદલામાં આપણે પૈસા ચૂકવીશું. એટલે વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવા કેવી હોય? અદ્રશ્ય કે અભૌતિક સેવાનો વિનિમય થાય છે. એટલે વસ્તુ હોય ચોખા, ખાંડ, વડાપાવ છે, આઈસ્ક્રીમ છે, એ બધું જોઈ શકીએ છીએ. જ્યારે સેવા લાઇટ એ આપે છે MGVCL, તો આપણે જોઈ શકતા નથી લાઇટ. ફોન ઉપર આપણે વાત કરીએ કે ઇન્ટરનેટ, એ જોઈ શકતા નથી, પણ એ શું કરી શકીએ છીએ? અનુભવ કરી શકીએ છીએ. એટલે એ કેવું છે? અદ્રશ્ય કે અભૌતિક, એ અનુભવની વસ્તુ છે. જ્યારે અનાજ છે, ચોખા છે, એ બધું કેવું છે? ભૌતિક વસ્તુ, એ જોઈ શકીએ છીએ. એટલે વસ્તુ એ જોઈ શકાય અને સેવા એ અનુભવી શકાય, બરાબર છે. એટલે વસ્તુ અને સેવાનો વિનિમય એ ધંધામાં થતો હોય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓને વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે, બરાબર. જે ઇલેક્ટ્રિક બલ્બ હોય, પંખો હોય, એ બધું આપણે જોઈ શકીએ છીએ, પણ લાઇટ છે એ જોઈ શકતા નથી. એ અનુભવી શકીએ ને, સ્વિચ પાડીએ છીએ અને પંખો ફરે છે, અજવાળું આવે છે, બરાબર. તો એ અનુભવનો વિષય છે સેવા એ, અને વસ્તુ એ જોઈ શકીએ છીએ. પછીનો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા. તો ધંધામાં જોખમો અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. કે આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, બરાબર. તો દુકાનમાં આગ લાગે તો પણ જે પણ માલ હોય એ બળી જાય તો એ ધંધામાં જોખમ છે. અકસ્માત થાય કોઈ વખત, બરાબર છે. પછી કર્મચારીઓ હડતાલ પર પાડે તો એટલા દરમિયાન ઉત્પાદન આપણું બંધ થાય. કોઈ હુલ્લડ, લૂંટફાટ કે ચોરી થઈ, હુલ્લડ થાય એટલે કોઈ બે પક્ષ વચ્ચે મારામારી થઈને આગ લાગી ગઈ શહેરમાં, ગામમાં, બે સામે લડવા માટે આવી ગયા, તેવા સમયમાં એ ધંધો આપણો બંધ રહેશે, એ ચાલુ નહીં રહી શકે, બરાબર છે. તો એ સમય દરમિયાન આપણે નફો નહીં પ્રાપ્ત કરી શકીએ, તો એ બધું જોખમ છે. પછી ચોરી થઈ જાય, માલ દુકાનમાં ચોરી થઈ જાય, એ ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થઈ જાય. તો આપણે પહેલા જોઈએ તો મોબાઈલ લેવો હોય તો કયો લેવો? નોકિયાનો, બરાબર. અત્યારે નોકિયાનો કોઈ ભાવ પણ નથી પૂછતો. પછી બધા કપડાની ફેશન અલગ અલગ હોય, પહેલા અલગ ફેશન હતી, અત્યારે અલગ છે. તો ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય તો પણ આપણે જૂની પસંદગી પ્રમાણેનો સ્ટોક કરી લીધો વેચાણ કરવા માટે, અને અત્યારે એમની પસંદગી બદલાઈ જાય તો આપણે એ જે વસ્તુ એની પસંદગીની આપી શકતા નથી. તો જૂની પસંદગીની વસ્તુ બધી કેવી વેચાશે નહીં અને એ પણ ખોટ જશે, નુકસાન થઈ શકે છે.
પછી માંગમાં ઘટાડો થાય, આપણે જે વસ્તુ વેચતા હોય એની માંગ જ ઘટી જાય, બરાબર, એ પણ જોખમ રહેલું છે. લોકોની જીવનશૈલી કેવી છે, હાઈફાઈ છે, મધ્યમ જીવનશૈલી છે, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત જોખમો પણ રહેલા છે, બરાબર. હરીફાઈને લીધે પણ જોખમ રહે. કોઈ આપણે વેચીએ છીએ એ જ વસ્તુ કોઈ સસ્તામાં વેચે તો હરીફાઈ થાય ને, તો લોકો જ્યાં સસ્તું મળશે ત્યાં જ જવાના છે. પછી કોઈ ટેકનોલોજીમાં પરિવર્તન આવી જાય, બરાબર. પહેલાં સાદા ફોન હતા, અત્યારે બધા એન્ડ્રોઈડ ફોન આવી ગયા, ટેકનોલોજીમાં ફેરફાર થયો, બરાબર. તો એના કારણે જૂની જે ટેકનોલોજી હોય એ કોઈ વપરાશમાં લેતું નથી. 2G 3G 4G હવે 5G બધા ફોન આવી ગયા, બરાબર. તો લેટેસ્ટ ટેકનોલોજીના ફોન એ વાપરશે, જેથી જૂની ટેકનોલોજીની જે પણ કંઈ વસ્તુ હશે એ નુકસાની આપણે એ ભોગવવું પડશે. તે બધા જોખમો માનવ સર્જિત છે. પછી સુનામી છે, ધરતીકંપ છે, વાવાઝોડું, અત્યારે કોરોના ચાલે છે, તે બધા કેવા છે, કુદરતી જોખમો છે, જેના કારણે આપણો ધંધો કેટલાક લોકોનો તો 2-2 3-3 મહિનાથી દુકાનો નથી ખુલતી. અત્યારે જે ધંધો થાય છે એમાં પણ લોકો પાસે એટલી આવક નથી, તો એ જોખમ રહેલું છે ધંધામાં. આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે. આ બધા જ જોખમ છે એના આધારે ધંધાની જે આવક હોય એ શું થઈ જાય, ઓછી થઈ જાય, બરાબર છે. તે જોખમ એ ધંધામાં એટલું રહે છે. પછી વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. એટલે જોખમો જેટલા વધુ એમ વળતર એટલે કે નફો, આપણે વસ્તુ વેચીને જે પણ કંઈ મેળવીએ એ કેવું થઈ જાય, ઇનબેલેન્સ થઈ જાય, અનિશ્ચિત થઈ જાય. એટલે ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈક વાર ધંધામાં નુકસાન પણ થાય છે. આગલો મુદ્દો જોઈએ, તૃષ્ટિગુણનું સર્જન. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે કે તૃષ્ટિગુણનું સર્જન. આપણે જે પણ કોઈ વસ્તુ વેચીએ કાં તો સેવા આપીએ, એના આધારે ગ્રાહકને જો સંતોષ થાય કે એને જે પ્રકારની વસ્તુ જોઈતી હતી એ જ પ્રકારનું એ વસ્તુ એને પ્રાપ્ત થયું, તો એને શું થશે કે ના, મારે જે જોઈતું હતું એ પ્રમાણેનું એને એ વસ્તુ એને મળ્યું છે. તૃષ્ટિગુણ એટલે શું, સંતોષ એક પ્રકારનો. ધારો કે મારે એક મોબાઈલ લેવો છે ને એમાં આ પ્રકારના ફંક્શન મારે જોઈએ છે કે 64 GB એની રેમ મેમરી જોઈએ, બરાબર છે, 4 GB નું રેમ જોઈએ. એ પ્રકારની મારે જે પણ કોઈ ક્વોલિટી કે જે પ્રકારની વસ્તુ જોઈતી એ પ્રકારની વસ્તુ મળી જાય તો મને શું થાય, સંતોષ થાય, બરાબર છે. પછી મારે કોઈ સેવા પ્રાપ્ત કરવી હોય, ધારો કે મારે ઇન્ટરનેટ જોઈએ છે તો 4G ની સ્પીડ મારે કન્ટિન્યુઅસ આવી જોઈએ. પછી અમુક ટાઈમે નેટ બંધ થઈ જાય અને ના ચાલે, બરાબર છે, તો એ સર્વિસ હું સંતોષ નથી, તો એ તૃષ્ટિગુણ કેવું કહેવાશે, એને ઓછો કહેવાશે. એટલે તમે જે પણ કોઈ વસ્તુ વાપરો કે કોઈ સેવા વાપરો એનાથી તમને સંતોષ થવો જોઈએ કે ના, મેં જે પૈસા ખર્ચ્યા એ પ્રમાણેની વસ્તુ મને મળી છે, બરાબર. તો સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય. તો તમે જે ઈચ્છા કરી હતી એ જ પ્રકારનું વસ્તુ મળ્યું છે તો સ્વરૂપના આધારે, કોઈ સ્થળના આધારે કે અમુક સ્થળ એ વધારે સારું છે, બરાબર, તો એનાથી મને તૃષ્ટિગુણ મળે. તો કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપનું તૃષ્ટિગુણનું સર્જન થયું. એટલે હવે હું જંગલમાંથી લાકડા તોડીને લાવું, બરાબર, અને એનું વ્યવસ્થિત રીતે ટેબલ છે કે ખુરશી છે એ બનાવું, તો એનું સ્વરૂપ કેવું થયું, વ્યવસ્થિત. એટલે લાકડા પડેલા હતા અને એ જ લાકડા વ્યવસ્થિત રીતે કટિંગ કરીને એનું ટેબલ કે ખુરશી બનાવી, તો એનું સ્વરૂપ બદલાયું ને. તો એનાથી મને હવે શું થશે, સંતોષ થશે કે ના, હવે આ બરાબર વ્યવસ્થિત ખુરશી કે ટેબલ એ બન્યું છે, તેનું સ્વરૂપ બદલાયું, તો એનાથી આપણને સંતોષ થશે. પછી માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. એટલે કે આ ઇલેક્ટ્રિક વસ્તુ છે કે પોલીકેબ કંપનીમાં બની, તો પોલીકેબ કંપનીમાંથી જે પણ ઇલેક્ટ્રિકનો ધંધો કરતો હોય ત્યાં એના વાયર કે બલ્બ છે કે લાઇટ છે જે પણ કંઈ આવ્યું અને ત્યાંથી તમે પોતાના વપરાશ માટે
ઘરે લઈ ગયા એટલે ઉપભોક્તાના સ્થળ સુધી એટલે પોતાના ઘર સુધી આવ્યું. ઉત્પાદન કરતા એ પોલીકેપ છે અને ઉપભોક્તા કોણ છે? જે પણ કોઈ ગ્રાહક એ વસ્તુ ઉત્પાદન થયેલી વાપરશે તેના સ્થળ સુધી આવ્યું તો એ શું થયું? સ્થળનું તૃષ્ટિગુણનું સર્જન. અને માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. એટલે અત્યારે માલની જરૂર નથી પણ જ્યારે જરૂર પડશે ત્યારે ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે અત્યારે એનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કરીએ કે જેથી એ બગડે નહીં, બરાબર, વ્યવસ્થિત સચવાય. અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે જે તે સમયે પહોંચાડી શકીએ તે કેવું કહેવાશે? સમયનું તૃષ્ટિગુણ. એટલે તૃષ્ટિગુણનું સર્જન એ ધંધામાં રહેલું છે. એક તો સ્વરૂપનું એટલે કાચામાંથી વ્યવસ્થિત રીતે એને બનાવવું, સ્થળ એટલે જે ઉત્પાદન થયું એ જગ્યાએથી જે વપરાશ કરવાનો છે ત્યાં સુધી પહોંચાડવું, અને સમયનું એટલે કે જ્યાં સુધી એનો વપરાશ ના થાય ત્યાં સુધી એને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવો, જે સમયે જરૂર હોય ત્યારે માલ પૂરો પાડવો, બરાબર છે. તો સ્વરૂપ, સ્થળ અને સમય એ 3 રીતે તૃષ્ટિગુણનું સર્જન થઈ શકે છે. પછી 5મું છે પ્રવૃત્તિનું સાતત્ય. એટલે ધંધાના વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. એટલે ધંધો એ કેવો છે? સતત એ પ્રવૃત્તિમય રહે જ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે. જે પ્રવૃત્તિ ન કરે, ખરીદ વેચાણ ન કરે સતત, તો શું થશે? ધંધો બંધ રહેશે અને એના કારણે એનો નફો ઓછો થશે. એટલે ધંધો એ હંમેશા સતત એ ચાલતો રહેવો જોઈએ. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે મકાનની લે-વેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. આપણે આપણું મકાન બનાવ્યું, બરાબર, કાં તો કોઈ કંપનીવાળો, કાં તો કોઈ આ વડાપાવનો સ્ટોરવાળો પોતાનું ઘર બનાવે અને એ ઘર એ વેચી નાખે. ધારો કે 10 લાખમાં ઘર લીધું ને 12 લાખમાં વેચે તો 2 લાખ રૂપિયા એ એનો ધંધાનો નફો ન કહેવાય, બરાબર. કેમ? તો કે રોજ એ કઈ મકાન વેચતો નથી, પણ વડાપાવ એ રોજ વેચવાનું કામ છે ને એનું, બરાબર. તો એ જે કાયમ ખરીદી અને વેચાણ કરવાની જે પ્રવૃત્તિઓ સતત એ વડાપાવની છે. ઘર તો એક વર્ષ અરે લાઈફમાં 1 કે 2 વાર વેચીને જે પણ કઈ નફો હશે એ મેળવશે, પણ વડાપાવ એ રોજ વેચીને પૈસા કમાવાનો છે, બરાબર છે. તો એ એના માટે શું કહેવાશે? ધંધાનો નફો એ પ્રવૃત્તિનું સાતત્ય એ હોય છે. જ્યારે મકાનના વેચાણથી થતો નફો એ કઈ એનો ધંધાનો નફો નહીં કહેવાય, કારણ કે તેના માટે મકાનની લે-વેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. જ્યારે વડાપાવનું ખરીદ વેચાણ એ સતત કરે છે, બરાબર. તે પ્રવૃત્તિનું સાતત્ય થયું. પછી છે નાણાંની જરૂરિયાત. તો ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. એટલે કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો પહેલા શું જોઈએ? પૈસા, બરાબર. એ તમે વડાપાવનો સ્ટોર નાખવો હોય તો પણ તમારે લારીના પૈસા, કાં તો દુકાન ભાડે લો તો દુકાનનું ભાડું ચૂકવવા માટેના પૈસા, બરાબર. ફેક્ટરીમાં ઉત્પાદન કરવું છે તો એનો કાચો માલ તો લાવવો પડે ને, તો એ કાચો માલ ખરીદવા માટેના, એને ઉત્પાદન કરવાના મશીનરો, કામદારોનો પગાર, એ બધા ચૂકવવા માટે શું જરૂર પડે? નાણાંની જરૂર પડે છે. એટલે ધંધા માટે શું જરૂર છે? નાણાંની. પછી છે આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. એટલે ધંધો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. તો આપણે આજે 7 મુદ્દા જોયા. પહેલું, નફાનો હેતુ. તો ધંધો શાના માટે કરવામાં આવે છે? નફાના હેતુથી કરવામાં આવે છે. બીજું, વસ્તુ અને સેવાનો વિનિમય. તેમાં વસ્તુ આપીને બદલામાં પૈસા લેવામાં આવે છે, કાં તો કોઈ સેવા આપીને બદલામાં પૈસા લેવામાં આવે છે. એટલે વસ્તુ અને સેવાનું શું થાય છે? વિનિમય એટલે આપ-લે થાય છે. તમે વસ્તુને સેવા આપો છો અને એના બદલામાં પૈસા મેળવો છો એટલે વિનિમય થયો, બરાબર, આપ-લે. પછી આપણે ત્રીજું લક્ષણ જોયું, જોખમ અને અનિશ્ચિતતા. તો ધંધામાં
કદાચ દુકાનમાં આગ લાગે, હડતાલ થાય, ચોરી થાય, બરાબર, કાં તો કોઈ ટેકનોલોજીમાં ફેરફાર થાય, ધરતીકંપ, વાવાઝોડું કે કોરોના જેવી મહામારી આવે, તેવા બધા જોખમો રહેલા છે. અને જેટલા જોખમ વધારે એટલું ધંધામાં નફો અનિશ્ચિત રહે, બરાબર છે. પછી દૃષ્ટિગુણનું સર્જન, તેમાં સ્વરૂપ, સ્થળ અને સમય, એ ત્રણ રીતે આપણે દૃષ્ટિગુણ જોઈ શકીએ છીએ. કે સ્વરૂપ બદલાય, કાચામાંથી તૈયાર માલ બને, બરાબર, વ્યવસ્થિત વપરાશ યોગ્ય માલ બને, એટલે સ્વરૂપનું દૃષ્ટિગુણ થયું. એ તૈયાર માલ જે તે ઉપભોક્તા હોય એટલે કે ગ્રાહક હોય ત્યાં સુધી પહોંચે, એટલે કંપનીમાંથી એ દુકાન તરફ આવે, તો એ સ્થળનું દૃષ્ટિગુણ થયું. અને સમય એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે એ માલ ઉપલબ્ધ કરાય ને ત્યાં સુધી એને વ્યવસ્થિત સંગ્રહ કરી શકાય, તો એ સમયનું દૃષ્ટિગુણ થયું. પછી પ્રવૃત્તિનું સાતત્ય, એટલે ધંધો એ સતત ખરીદ વેચાણની પ્રવૃત્તિ છે, બરાબર. એટલે આપણે જોયું વડાપાવનું ઉદાહરણ, કે વડાપાવ વેચનાર એ વેચીને જે નફો કમાય છે એની ધંધાની આવક છે, પણ એ પોતાનું મકાન વેચીને એનાથી નફો મળે તો એ ધંધાની આવક નથી. કેમ? કારણ કે મકાન વેચવાની એ એની રોજની પ્રવૃત્તિ નથી, પણ એ વડાપાવ વેચવાની રોજની પ્રવૃત્તિ છે. એટલે પ્રવૃત્તિનું સાતત્ય. પછી નાણાંની જરૂરિયાત, કોઈ પણ ધંધો કરવા માટે નાણાંની જરૂર હંમેશા રહે જ છે. અને ધંધો એક એવી પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ. તો આ 7 મુદ્દા આપણે જોયા, તે ખાસ બધા નોંધ રાખે. અને ધંધાની જે વ્યાખ્યા અને આપણે જોયું આગ લાગવાથી કે હડતાલ દ્વારા એ બધા નુકસાન છે ધંધાના, બરાબર. વડાપાવનો સ્ટોર એ ધંધો છે. પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. તો ખાસ આ જે વિડીયો છે એમાં કદાચ સ્પીડમાં થઈ ગયો હોય, કાં તો કોઈ ન સમજાય તો ખાસ ફોન કરીને પણ જે પણ કોઈ મુદ્દો ન સમજાય એ પૂછજો. અને ખાસ વિડીયો ધ્યાનથી જોજો, અને જે હોમવર્ક હોય એ પણ દરેક જણ મોકલે, એ જ ખાસ વિનંતી. જય સ્વામિનારાયણ.